ભાઈ ગિરિરાજભાઈ પરિવાર સહિત આપવા દિલગીરી સાથે લખવાનું કે હીરાબેન અમરચંદભાઈ ભણસાલીના અવસાનના સમાચાર જાણી શ્રી જીવદયા મંડળ રાપર સંચાલિત પાંજાપોર ખૂબ જ ઊંડા દુઃખ અને શોકની લાગણી અનુભવી. વિશ્વ એ યાત્રિકો માટેની વિશાળ ધર્મશાળા છે. કર્મના સિદ્ધાંત મુજબ યાત્રિકો આવે છે, ઘડી થોભે છે અને સમય જતાં સૌને પંથે પડે છે. કોણ ક્યાંથી આવે છે, કેટલું થોભે અને ક્યારે જશે એ તો કોણ જાણી શકે છે. આ બધી જ કુદરતની લીલા છે. તેની પાસે આપણો કશું ચાલતું નથી, ફક્ત ઈશ્વરની ઈચ્છા જ કરવાની છે. સદગત આત્માને સુખ ગતિ કેવળ પરમ શાંતિ મળે અને ધર્મક્રિયાના બળવડે આ નિમિત્તે આપણે પણ ક્ષમતા ભાવથી દુઃખને કેળવવાની શક્તિ પ્રાપ્ત કરીએ એ જ ઉત્તમ શ્રદ્ધાંજલિ છે. સ્વજનની અંધારી વિજય આંચકો આપી ગઈ. સ્વજનના સદગુણો, સેવા કાર્યો તથા જીવદયા પ્રત્યેની ભાવનાઓની શ્વાસ હંમેશા સ્વજનની યાદ જીવંત રાખશે. ઘરમાં સૌને સાંત્વનની હિંમત આપશો. પરમ કૃપાનો પરમાત્મા સદગતના આત્માને ચીર શાંતિ આપે એ જ પ્રાર્થના. નિત્ય વિપુલભાઈ હજીભાઈ મહેતા, ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક સમિતિ શ્રી જીવદયા મંડળ રાપર. ધર્મપ્રેમી મમતાની દેવી જેને કહી શકીએ એ માત્ર ત્યાં હીરાબા ભણસાલી હીરાબાનું ગત શુક્રવારે હરિહંસ શરણ થયા. તેમના અવસાનથી શ્રી સંઘમાં એક ધર્મપ્રેમી રાપર સંઘમાં એક ધર્મપ્રેમી આત્માની ન પૂરાય એવી ખોટ પડી. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ આઘાત સકારવાની શક્તિ આપે એ ઈશ્વર વતી હું ભાવના વ્યક્ત કરું છું. માતુર પધારેલા મહેમાનો તથા આમંત્રિતોને ખાસ વિનંતી કે પરિવાર સાથે ભાણે બેસી પછી જવા માટે ખાસ વિનંતી પરિવાર તરફથી કરવામાં આવે છે. માતુશ્રી હીરાબાના આત્મશ્રેયાર્થે પરિવાર તરફથી નીચે પ્રમાણે સુકૃત્યની જાહેરાત કરવામાં આવે છે. તો સૌએ જે પોતપોતાના સુકૃત માટે સ્વીકારવા વિનંતી. પધારો ખૂબ વળી કવર આપવા માટે પધારો. માતુશ્રી હીરાબેન અમરચંદભાઈ ભણસાલીના આત્મશ્રેયાર્થે ₹21,000 પૂરા. જયસુખભાઈ ઘોડા, જયસુખલાલ, શ્રી સહી ગામને જીવદયા પંખીના ચણ કે જે આપણે જીવદયા માટે વાપરે એના માટે અનાજ કિલો 400 જાહેર કરવામાં આવે છે. સહી ગામના કોઈ ભાગશાળી વધારે હોય એ કવરનો સ્વીકાર કરે. નવીનભાઈ તમે બોલો. શ્રી રાપર સંઘ ગામને ₹2500 એક સર્વસાધારણ નીતિથી ધીરુભાઈ સ્ટીરિયા. સોસાયટી શ્રી સંતને એક તિથિ ₹2500 છગનભાઈ. સહી સંઘમાં સર્વસાધારણ ખાતે ₹2500. કોઈ હવે સંઘવીભાઈ પધારો. સંઘવીભાઈ રાપર સંઘની આમિલ શાળા નકરો ₹5000. છગનભાઈ એના માટે ₹5000. ગામની પાઠશાળાને ₹1100. ગામની પાઠશાળા, સોસાયટીની પાઠશાળા ₹1100. બહેનભાઈ પટવા. એ જ રીતે અમારે સોસાયટીમાં દરરોજ 25 થી 30 કિલો અનાજ પંખીને ચણ માટે આપવામાં આવે છે. તો
ભાગ્યશાળી જાહેરાત કરી પંખીના ચણ માટે 1100 રૂપિયા મહેતા રતિલાલ બળવંતભાઈ આણંદ, 2100 રૂપિયા ભણસાલી હીરાલાલ વેણીદાસભાઈ, 1100 રૂપિયા ચંપાબેન જયેન્દ્રભાઈ મહેતા, 1100 રૂપિયા મંજુલાબેન ભરતભાઈ મોજીભાઈ કોરડિયા. આ રીતે સોસાયટીને ચાણ માટે જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. 2100 રૂપિયા સુલોચનાબેન દીપકભાઈ મહેતા તરફથી પણ પંખીના ચણ માટે જાહેર કરવામાં આવે છે.